હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર. અમરભાઈ આપણા ભવ્ય જ્યોતિ તીર્થ યાત્રા સંઘ તેમજ જૈન બ્રધર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સથી આપનું સ્વાગત કરે છે. તો મિત્રો, આ વિડીયોમાં હું કોઈ યાત્રાની માહિતી નથી આપવાનો. આ વિડીયોમાં અમે અમારી સાથે એક રશ્મિબેન મિશ્રા કરીને યાત્રી હતા, જેમણે ઘણી બધી વાર અમારી સાથે યાત્રા કરી છે અને એમના જે શબ્દો છે એ સાંભળીને અમને બહુ ગમ્યું. એ શબ્દને આજે તમારી સમક્ષ હાજર કરી રહ્યા છે, તો વિડીયો આ જો. હેલો, જય શ્રી કૃષ્ણ મિત્રો. અમરભાઈ આવી ગયા છે ફરી પાછા જૈન બ્રધર તેમજ ભવ્ય જ્યોતિ તીર્થ યાત્રા સંઘમાં. આપણી સાથે છે રશ્મિબેન મિશ્રા, જે આપણી સાથે કમસે કમ 4 થી 5 વાર આગળની યાત્રા કરી ગયા છે અને 6 વાર કરી ગયા છે અને આ 7મી વાર ફરી પાછા આવ્યા છે. તો આપને અનુભવ બતાવી, એમનો અનુભવ કેવો છે આ 7મી વાર સુધીમાં અહીંયા ભવ્ય જ્યોતિમાં આવવાનો. તો રશ્મિબેન, જય શ્રી કૃષ્ણ. હવે તમે બંને આગળ બેન પણ આપણા સાથે યાત્રા કરી ગયા છે, તો તમારો કેવો અનુભવ રહ્યા 4 થી 5? અમારા વ્યુઅર્સને બતાવો કે તમારો કેવો અનુભવ હતો. અત્યારે 7મી વાર આવું છું, મને તો બહુ જ પસંદ છે. હું બધાને પણ કહું છું કે તમારે જવું હોય તો ભવ્ય જ્યોતિમાંથી જ જવાનું. બહુ સરસ, કોઈ વાતની કોઈ તકલીફ નથી પડતી, કોઈ કરતા કંઈ. તો આગળ તમારી કઈ યાત્રા તમે કરી ગયા છો? રામેશ્વર કી આવી, ગંગાસાગર કી આવી, તિરુપતિ કી આવી, આગળ નેપાળ બી નેપાળ પણ જઈ આવી, વૈષ્ણો દેવી જઈ આવી. તો આગળ તમારો અનુભવ, તમને ત્યાં અમારા કર્મચારીઓ સાથે કેવો સાથ સહકાર કેવો મળતો હતો? બહુ સરસ, બહુ સરસ. અમારે કોઈ કઈ મગજમારી કોઈ વખત આવી નથી. અમારે એક વખત તમને ખબર, આપણે કાં ગયેલા ને પેલું આપણી ટ્રેન જતી રહી તો તમે બસ કરીને અમને પાછા કાશી વિશ્વનાથ લઈ ગયેલા ને ત્યાંથી બી તમે દર્શન કરાવ્યા અમને. એ તમારું નહીં હતું છતાં પણ અમને દર્શન કરાવ્યા અને તમે અમને દર્શન કરાવીને પછી કાશી વિશ્વનાથથી પછી સુરતની ટિકિટ કરાવી. યાદ છે તમને? તો યસ મને યાદ છે, રાતના 12 અડધી રાતના આપણે લાગેલા. આપણે બાબા વેદનાથ ગયેલા, બાબા વેદનાથ ધામ ગયા હતા. આપણી ગાડી બગડી ગયેલી રસ્તે જતા. ગાડી બગડી ગયેલી ને આપણી ટ્રેન ચૂકી ગયેલી, અમુક યાત્રીઓને લઈને પ્રોબ્લેમ થયેલી. તો એને લઈને પછી આપણે ત્યાંથી અડધી રાતના આપણે વ્યવસ્થા ગોઠવીને તમને બસ મંગાવ્યું, પછી કાશી વિશ્વનાથના દર્શન કરાવ્યા. ત્યાંથી અમે લોકો પાછા તમને લોકોને સુરત લઈને આવ્યા. જી જી અને દર્શન હોળી બધું અને પછી તમે અમને ટિકિટ કરાવી. જી, તો બહુ ધન્યવાદ તમારો. એમાં તમારું નહીં હતું છતાં પણ તમે કરાવ્યું. અમારા તરફથી એ જોઈએ, અમારા કોઈ યાત્રી હેરાન નહીં થાય, કશે પણ રસ્તામાં કાશી વિશ્વનાથ થતું જ નહીં હતું, પણ તે દિવસે ભગવાને આવું કહ્યું કે તમે લઈ જાઓ. ત્યાર પછી તો 4 વાર ગઈ આવી કાશી વિશ્વનાથ. અચ્છા, એટલે અમારો લાભ તમને મળી ગયો. 4 વખત થી આવી. રામ મંદિરમાં 3 વખત થી આવી. બોલો, આજે અમારી મહેનત થયા ને 45 વર્ષ થયા. હવે અમારું ઘર ધામ છે અયોધ્યા કેન્ટમાં. છતાં પણ નહીં, પણ મારે ભગવાને બોલાવી છે અત્યારે 4 વાર ગઈ આવી. કદાચ અમારા નસીબમાં પેલું હશે, તમારો શુભ કાર્ય અમારે કરવાનું, તો એ અમારા ભાગે આવી ગયું ને અમારી સાથે સાથે તમારો પણ નંબર લાગી ગયો. તો ખાસ કરીને મિત્રો, આ જ વસ્તુ, આ એક યાત્રીના દિલની ઈચ્છા હોય, મનની મનસા હોય કે એ યાત્રી આપણી સાથે જોડાયા અને આપણી સાથે યાત્રા કરી. ઘણી બધી પ્રોબ્લેમો આવતી હોય છે યાત્રામાં, પણ એ સમયે ત્યાં પ્રોબ્લેમ સોલ્વ કરવાવાળો માણસ હોવો જોઈએ. યાત્રામાં જરૂરી એ છે. એની સાથે બીજી વસ્તુ કે અમને બહુ આનંદ થયો. અમારી સાથે 7મી વાર અમારા રશ્મિબેન મિશ્રી આવે છે અમારી પાસે અને આગળ પણ જોડાતા રહેશે. તો જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર. રશ્મિબેન જેમ ફર્યા છે, એમનો સારો અનુભવ જો આપને પણ લેવો હોય, એવો જ સારો અનુભવ લેવો હોય તો અમારી ઓફિસનો સંપર્ક કરો, આગળની યાત્રાની માહિતી લો, તેમજ બધું બુકિંગ કરાવો અને બુકિંગ કરીને ફરી આવો. સારી યાત્રા કરો, સારી યાત્રા કરાવો. તેમજ આ વિડીયો જો આપને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. કમેન્ટ પણ કરજો, તો હું તમને જવાબ પણ આપીશ. બાય.